ગુજરાતમાં મંત્રીમંડળના પુનઃગઠન બાદ હવે ભાજપના પ્રદેશ માળખામાં પણ ધરખમ ફેરફારના સંકેત મળી રહ્યા છે. લાભ પાંચમ બાદ ભાજપ પ્રદેશનું નવું માળખું જાહેર થવાની શક્યતા છે. તાજેતરમાં પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ દિલ્હી ગયા હતા, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નવા મંત્રીઓની પસંદગી સાથે સાથે પ્રદેશના સંગઠનને નવી દિશા આપવા અંગે ચર્ચા થઈ હતી. પ્રમુખ પદે સંભાળ્યા બાદ જગદીશ પંચાલે ગુજરાત પ્રવાસ શરૂ કર્યો છે, જ્યાં તેમણે કાર્યકરો સાથે જનસંપર્ક કર્યો અને ઝોન વાઇઝ જાહેર સભાનું આયોજન કર્યું છે. આગામી મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે ધ્યાનમાં રાખીને નવી ટીમની આખરી ઓપ આપવા કવાયત તેજ બની છે. પાયાના કાર્યકરોને સ્થાન આપવાની સાથે યુવાઓને પણ સંગઠનમાં જોડવાનો નિર્ણય લેવાયો છે. તો આ અંગે આપણું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ નવા સમાચાર જોવા માટે જોડાયેલા રહો મહામંથન મંતવ્ય ન્યૂઝ સાથે.